ની જે સ્મૃતિ દ્વારા જે બનેલો જે હું છે એ એક છે કે કોઈ નામ આપ્યું બાળકને, એને જાતિ આપી, એના કુટુંબના અમુક સંસ્કારો આપ્યા, ધર્મ આપ્યો, અમુક સિદ્ધાંતો, અમુક માન્યતાઓ આપી. આ બધી માન્યતાઓ ભેગી થઈને જે હું બન્યો એ એક અનુભવ દ્વારા બન્યો. અને બીજું એક છે કે આ અનુભવો જેટલા અનુભવો છે એ અનુભવોને કોઈ પ્રકાશ કરે છે. આ અનુભવો કોઈ તત્વની સામે જાય છે. તો એ જે તત્વ છે એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે એક આ સ્મૃતિ જે આપણે ઇન્દ્રિયોના માધ્યમ મારફત આવે એ, અને ઇન્દ્રિયોના માધ્યમ પહેલા, આ સૃષ્ટિની પહેલા, પદાર્થની પહેલા, જ્યાં આપણને રૂપ દેખાય, આકાર દેખાય, નામ દેખાય, એની પહેલા જે અસ્તિત્વ ધરાવે છે એ જે તત્વ છે ને એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે એનું સ્મરણ કરવું ને, એ સ્મરણ, વાસ્તવિક સ્મરણ છે એ સ્મરણ છે. એટલે એ સ્મરણ કેવી રીતે કરાય? તો એ કે એ જે તત્વ છે એ સતત રીતે છે રૂપે છે. એ જે તત્વ છે એ સતત રીતે છે, અને એ છેના પડદા ઉપર સતત રીતે આ કરીને બધી વસ્તુ આવે છે. એટલે એક છેનો પડદો છે, અને છેના પડદા ઉપર પછી આ બહારના સૂર્યચંદ્ર, તારા, પશુ પક્ષી, આ બધા, અને અંદરની અંદર ભાવ છે, વિચાર છે, અહંકાર છે, માન્યતા છે, ધારણા છે, એ આપણી અંદર આવે છે. એટલે આ જે આવે છે એને જે પ્રકાશ કરે છે, જે માન્યતાઓને પ્રકાશ કરે છે, આને પ્રકાશ કરે છે, એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. અને આ વાસ્તવિક સ્વરૂપ છે એ વર્તમાન છે. એટલે આપણે એની હારે જોડાવવું હોય તો આપણે જ્યારે વર્તમાનની અંદર આવી છે ને, ત્યારે એ તત્વ છે અને હું છું. અને આપણું વિસ્મરણ એટલા માટે છે કે આપણે સતત રીતે ભૂતમાં હોય છીએ કાં ભવિષ્યમાં હોય છીએ. એ છે, અને આપણે ભૂતમાં છીએ, આપણે ભવિષ્યમાં છીએ, એટલે સ્મરણ નથી, આપણો યોગ નથી. એટલે એ છે અને આપણે છેમાં આવી જાય તો આ છેનો યોગ થાય. આપણે જે સમષ્ટિ છે એની સાથે, એ જે છે એની સાથે આપણે જે જોડાઈ જાય તો એક યોગ થયો, એ સ્મરણ થયું. એટલે છેમાં આવવું એ સ્મરણ છે. અત્યારે આપણે યાદ જ કરવાનું છે. આપણે દાખલા તરીકે આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે એ આપણને યાદ તો નથી જ રહ્યું. આપણે શરીરને મારું માન્યું છે, આપણી માન્યતાને મારી માની છે, આપણી ધારણાને મારી માની છે, અહંકારને મારો માન્યો છે, આપણું વ્યક્તિત્વ છે એને આપણું માન્યું છે. તો અત્યારે તો આપણે કોઈક જુદી જ વસ્તુને આપણે માનેલી છે, જે આપણે છીએ નહીં એ વસ્તુને આપણે માનેલી છે. એટલે વિસ્મરણ તો થઈ જ ગયું છે, એ હકીકત છે.